નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પ્રશ્ન આ રીતનો છે કે એક માણસ બે સાયકલ દરેકના 5 રૂપિયા લેખે વેચે છે. એક સાયકલ પર તેને 10% નફો થાય છે અને બીજી સાયકલ પર તેને 10% નુકસાન થાય છે. તો માણસને કુલ વ્યવહારમાં એટલે એકંદરે ટોટલી ફાઇનલી ફૂલી કેટલા ટકાનો નફો કે નુકસાન થાય? 1% નુકસાન, 1% નફો, 4% નફો અને 4% નુકસાન એટલે 4% ખોટ. મતલબ નુકસાન એટલે ખોટ, લોસ લોસ લોસ. આગળ જુઓ, સૌપ્રથમ તો આ એક માણસ બે સાયકલ વેચે છે. ફરીથી એકવાર, આ માણસ બે સાયકલ વેચે છે. આગળ એક સાયકલ 5000 રૂપિયામાં વેચે છે. એક સાયકલ 5000 રૂપિયામાં વેચે છે અને તેને 10% નફો થાય છે. ફરી મતલબ કે 110% બરાબર ઇક્વલ આ 5000 રૂપિયા થાય. 110% બરાબર 5000 રૂપિયા થાય. મતલબ કે સાયકલની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 10%નો નફો થાય છે એટલે આ 10% આ 100%માં ઉમેરવા પડે, એડ કરવા પડે એટલે આપણને આ 110% મળે, 110% મળે. મતલબ કે 110% બરાબર 5000 રૂપિયા થાય છે. તો આગળ આપણે 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. આપણે 100% બરાબર શું થાય તેને શોધવાનું છે. એટલે કે પહેલી સાયકલની ખરીદ કિંમત શોધવાની છે. ફર્સ્ટ સાયકલની પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 5000 રૂપિયા ના છેદમાં આ 110% થાય. ફરીથી એકવાર, આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 5000 રૂપિયા ના છેદમાં આ 110% થાય. મતલબ કે આ ચોથું પદને શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના ભાગાકારમાં એટલે કે છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 110 ને પણ આપણે આ 11 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 5 એકુ જુઓ, આગળ ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. ઉપર નીચે હવે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. એટલે જે બચેલું હોય તેને એસ ઇટ ઇઝ લખી દેવાનું હોય છે. એટલે આગળ અહીંયા સૌપ્રથમ આ 5 એકુ 5 થાય. આગળ આ 3 શૂન્યો અને આ 1 એટલે 4 શૂન્યો આ 5ની પાછળ લાગી જશે. ફરીથી એકવાર, આ 3 શૂન્યો અને આ 1 શૂન્ય એમ 4 શૂન્યો આ 5ની પાછળ લાગી જશે.
मतलब के आ 5000 गुणिया 10, आ 5000 गुणिया 10, आ 5000 गुणिया 10, आ 50000 થાય, 50000 થાય, 50,000 થાય. આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 બચેલા છે અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 50,000 ના છેદમાં 11 રૂપિયા થાય. મતલબ કે પહેલી સાયકલની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 50,000 ના છેદમાં 11, 50,000 ના છેદમાં 11 રૂપિયા થાય. હવે આગળ આપણે બીજી સાયકલની ખરીદ કિંમત શોધવાની છે. બીજી સાયકલની પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ જુઓ, સૌપ્રથમ આ બીજી સાયકલને પણ 5,000 રૂપિયામાં વેચવામાં આવે છે. બીજી સાયકલને પણ 5,000 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર આ 10%નું નુકસાન થાય છે, 10%ની ખોટ જાય છે. મતલબ કે 90% બરાબર ઇક્વલ આ 5,000 રૂપિયા થાય છે. 90% બરાબર આ 5,000 રૂપિયા થાય છે. મતલબ કે આ સાયકલની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 10% ખોટ જાય છે એટલે આ 10% આ 100%માંથી ઘટાડવા પડે, માઇનસ કરવા પડે. એટલે આપણને આ 90% મળે, 90% મળે. મીન્સ કે 90% બરાબર 5,000 રૂપિયા થાય. એટલે આગળ જુઓ, 100% બરાબર શું થાય? મતલબ કે બીજી સાયકલની ખરીદ કિંમત શું થાય? ખરીદ કિંમત શું થાય? તો જુઓ આગળ આ 100% બરાબર આ 5,000 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 90% થાય. આ 5,000 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 90% થાય. મતલબ કે ચોથું પદને શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ ઉપર નીચે કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. એટલે જે બચેલું હોય તેને એસ ઇટ ઇઝ લખી દેવું પડશે. એટલે સૌપ્રથમ આ 5 એકુ 5 થાય. આગળ આ 3 શૂન્યો છે અને આ એક ચોથું શૂન્ય છે. એટલે આ 4 શૂન્યો 5ની પાછળ લાગી જશે. આ 3 ને એક 4 શૂન્યો આ 5ની પાછળ લાગી જશે અને છેદમાં આ 9 છે, 9 છે અને આ રૂપિયાનો રૂપિયા તો છે, મતલબ કે 100% બરાબર ઇક્વલ આ 50,000 ના છેદમાં 9 રૂપિયા થાય, 50,000 ના છેદમાં 9 રૂપિયા થાય. મતલબ કે બીજી સાયકલની ખરીદ કિંમત આ 50,000 ના છેદમાં 9 રૂપિયા થાય છે. હવે આગળ આપણે આ બંને સાયકલની કુલ ખરીદ કિંમત શોધી શકીએ. ફરીથી એકવાર, હવે આગળ આપણે આ બંને સાયકલની કુલ ખરીદ કિંમત શોધી શકીએ. આગળ જુઓ, તેના માટે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 50,000 ના છેદમાં 11 રૂપિયા અને આ 50,000 ના છેદમાં 9 રૂપિયાનો સરવાળો કરવો પડશે. ફરીથી એકવાર, જો આપણે કુલ ખરીદ કિંમત શોધવી હોય તો ક્લિયર છે કે આ 50,000 ના છેદમાં 11 રૂપિયા અને
50,000 ના છેદમાં 9 રૂપિયાનો સરવાળો કરવો પડે. એટલે હવે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો ક્યારે થાય? તો જ્યારે when since આ બંને સંખ્યાઓના છેદ સમાન હોય ત્યારે, ડિનોમિનેટર ઇક્વલ હોય ત્યારે. એટલે સૌપ્રથમ આ બંને સંખ્યાઓના છેદને સમાન કરવા પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 11 ને આ 9 વડે ગુણવું પડશે અને આ 9 ને આ 11 વડે ગુણવું પડશે. એટલે છેદ 99 થઈ જશે, એટલે સમાન થઈ જશે. એટલે સૌપ્રથમ અહીંયા આ 50,000 ના છેદમાં 11 છે. આ 50,000 ના છેદમાં 11 છે. જુઓ આ 50,000 ના છેદમાં 11 છે, 11 છે. આગળ આ 11 ને આ 9 વડે ગુણવાનું છે. આ 11 ને આ 9 વડે ગુણવાનું છે. હવે જો આગળ છેદને 9 વડે ગુણવામાં આવે તો આ અંશને પણ 9 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ ખોટું કહેવાય. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે. આગળ આવર્તા છે પ્લસ છે. ત્યારબાદ આ 50,000 ના છેદમાં 9 છે. આ 50,000 ના છેદમાં 9 છે. હવે આગળ આ 9 ને આ 11 વડે ગુણવાનું છે. હવે જો આગળ આ 9 ને 11 વડે ગુણવામાં આવે તો આ 50,000 ને પણ આ 11 વડે ગુણવો પડે. એટલે અંશને પણ 11 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય, નહીંતર ખોટું કહેવાય. મતલબ કે આ 11 પાછા કેન્સલ થઈ જાય એટલે આપણને ફરીથી આ 50,000 ના છેદમાં 9 મળી જાય. આ 11 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે જે હતું તેનું તે પાછું આવી જાય. આગળ આ રૂપિયાનું રૂપિયા તો છે. આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ અહીંયા આ 9 50 45 થાય, 45 થાય. આગળ આ 4 શૂન્યો છે જે આ 45 ની પાછળ લાગી જશે. આ 4 શૂન્યો 45 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 50,000 ગુણ્યા 9, આ 50,000 ગુણ્યા 9 આ 4,50,000 થશે. 4,50,000 થશે. 4,50,000 થશે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 99 થાય, 99 થાય. આગળ આ રૂપિયાનું રૂપિયા તો છે. આગળ આ વત્તા છે પ્લસ છે. ત્યારબાદ અહીંયા આ 11 55 થાય, 55 થાય. ત્યારબાદ આ 4 શૂન્યો જે છે તે આ 55 ને લાગી જશે, 55 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 50,000 ગુણ્યા 11 આ 5,50,000 થશે. 5,50,000 થશે. 5,50,000 થશે. 5,50,000 થશે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 11 99 થાય અને આ રૂપિયાનું રૂપિયા તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ બરાબર ઇક્વલ આ 4,50,000 રૂપિયા વત્તા આ 5,50,000 રૂપિયા આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 99 થાય, આ 99 થાય. ફરી એકવાર આ આખાના બરાબર આ 4,50,000 રૂપિયા વત્તા આ 5,50,000 રૂપિયા આખાના છેદમાં આ 99 થાય. મતલબ કે જે સરખો છેદ હોય તેને છેદમાં એકવાર લખી દેવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 4,00,000 ને 5,00,000 9,00,000 થાય. આગળ આ 50,000 ને 50,000 1,00,000 થાય. મતલબ કે સરવાળો 10
લાખ થાય, 10 લાખ થશે. ફરીથી એકવાર આ સરવાળો જુઓ, 10 લાખ થશે, 10 લાખ થશે, 10 લાખ થશે, 10 લાખ થશે. મતલબ કે 10 પછી 5 શૂન્યો લાગશે, 10 પછી 5 શૂન્યો લાગશે, 10 પછી 5 શૂન્યો લાગશે. આગળ આ રૂપિયાનો રૂપિયા તો છે, મતલબ કે આ રૂપિયા આ સરવાળાને પણ લાગી જાય. અને આ છેદમાં 99 છે, 99 છે, 99 છે. મતલબ કે આ બે સાયકલોની કુલ ખરીદ કિંમત એટલે કે ટોટલ પરચેસ પ્રાઇસ આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા થાય. આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા થાય. હવે આગળ આપણે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત શોધવી પડશે. ટોટલ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. એટલે આગળ સ્પષ્ટ છે કે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત ટોટલ સેલિંગ પ્રાઇસ આ 5000 રૂપિયા વત્તા 5000 રૂપિયા થાય. આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત આ 5000 રૂપિયા વત્તા 5000 રૂપિયા થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે 10000 રૂપિયા થાય, 10000 રૂપિયા થાય, 10000 રૂપિયા થાય, 10,000 રૂપીસ થાય, 10,000 રૂપીસ થાય. હવે આગળ બરાબર ઇક્વલ જુઓ, આ 10000 રૂપિયાને આપણે આ 10000 ના છેદમાં જુઓ 10000 ગુણ્યા 99 ના છેદમાં 99 રૂપિયા એમ લખી શકીએ. ફરીથી એકવાર જુઓ, આ 10000 રૂપિયાને આપણે આ 10000 ગુણ્યા 99 ના છેદમાં 99 રૂપિયા એમ લખી શકીએ. મતલબ કે આ 99 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આપણને ફરીથી આ 10000 રૂપિયા મળી જાય. ફરીથી આ 10000 રૂપિયા મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ જુઓ, આવું કરવાનું એટલે આવું લખવાનું કારણ એટલે કે રીઝન એ છે કે આને આની સાથે સરખાવવાનું છે, આને આની સાથે સરખાવવાનું છે. મતલબ કે કઈ સંખ્યા મોટી થશે કે કઈ સંખ્યા નાની થશે તેને જાણવાનું છે. એટલે છેદમાં સંખ્યા સમાન લાવવી પડે, એટલે મતલબ કે અહીંયા છેદમાં 99 આવે છે. આ ખરીદ કિંમતમાં છેદમાં 99 આવે છે એટલે અહીંયા પણ છેદમાં 99 લાવવા પડે. તો તમે સરળતાથી આ બંને સંખ્યાઓને સરખાવી શકો, કમ્પેર કરી શકો. એટલે આગળ જુઓ શું થશે તો જુઓ, અહીંયા આ 99 થશે, 99 થશે. આગળ અહીંયા આ 4 શૂન્યો છે જે આ 99 ની પાછળ લાગી જશે. આ 4 શૂન્યો 99 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 10000 ગુણ્યા 99 આ 9,90,000 થાય, 9,90,000 થાય. અને આ છેદમાં 99 તો છે, 99 તો છે. અને આ રૂપિયાનો રૂપિયા પણ છે, રૂપીસ પણ છે, રૂપીસ પણ છે. મતલબ કે આ બંને સાયકલોની કુલ વેચાણ કિંમત ટોટલ સેલિંગ પ્રાઇસ આ 9,90,000 ના છેદમાં 99 રૂપિયા થાય, 9,90,000 ના છેદમાં
99 રૂપિયા થાય. હવે આગળ જુઓ અહીંયા આ ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા થાય છે. ખરીદ કિંમત આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા થાય છે. જ્યારે વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 9,90,000 ના છેદમાં 99 રૂપિયા જ થાય છે. આ વેચાણ કિંમત 9,90,000 ના છેદમાં 99 રૂપિયા જ થાય છે. મતલબ કે આ વેચાણ કિંમત ઓછી થાય છે. કઈ રીતે તો જુઓ અહીંયા આ બંને સંખ્યામાં જુઓ આ છેદ સમાન છે. એટલે હવે આગળ જે સંખ્યાનો અંશ મોટો હોય તે સંખ્યા મોટી થાય. ફરીથી એકવાર જુઓ સરળ અહીંયા છેદ સમાન છે એટલે આગળ જે સંખ્યાનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય તે સંખ્યા મોટી થાય. મતલબ કે જે સંખ્યાનો અંશ નાનો હોય તે સંખ્યા નાની થાય. તો અહીંયા સ્પષ્ટ છે કે આ 10,000 જુઓ આ 10 લાખ મોટા કહેવાય અને આ 9,90,000 નાના કહેવાય. ફરીથી એકવાર આ 10 લાખ મોટા કહેવાય અને આ 9,90,000 નાના કહેવાય. માટે આ સંખ્યા નાની થાય. મતલબ કે આ વેચાણ કિંમત નાની થાય. એટલે આગળ શું થાય તો જુઓ આ માણસને ખોટ જાય, નુકસાન જાય, લોસ થાય. બીકોઝ ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે. એટલે આગળ આપણે આ ખોટ એટલે કે લોસ શોધી શકીએ. તો સ્પષ્ટ છે કે તેના માટે આ ખરીદ કિંમતમાંથી આ વેચાણ કિંમતને ઘટાડવી પડે. એટલે કે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયામાંથી આ 9,90,000 ના છેદમાં આ 99 રૂપિયા ઘટાડવા પડે. આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયામાંથી આ 9,90,000 ના છેદમાં 99 રૂપિયાને ઘટાડવા પડે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 10 લાખ રૂપિયા ઓછા આ 9,90,000 રૂપિયા આખાના છેદમાં એટલે આખા ભાગ્યા આ 99 થાય. ફરીથી એકવાર જો આ આખાના બરાબર આ 10 લાખ રૂપિયા ઓછા આ 9,90,000 રૂપિયા આખાના છેદમાં આ 99 થાય. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા આ 10 લાખમાંથી આ 9,90,000 ઘટાડવાના છે. આ 10 લાખમાંથી આ 9,90,000 ઘટાડવાના છે. તો સ્પષ્ટ છે કે આપણી પાસે 10,000 બચે. આગળ આ રૂપિયા આ બાદબાકીને પણ લાગી જશે અને છેદમાં આ 99 છે, 99 છે. મતલબ કે આ માણસને આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની ખોટ જશે. આ માણસને એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની
ખોટ જશે. હવે આગળ આપણે આ ખોટના ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. એટલે સૌપ્રથમ જુઓ આ ખોટ આટલા રૂપિયાની જાય છે. એટલે કે આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની જાય છે. ખોટ આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની જાય છે. હવે આગળ આ સંખ્યાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ છેદમાં એટલે કે ભાગાકારમાં આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા લખાશે. છેદમાં એટલે કે ભાગાકારમાં આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા લખાશે. મતલબ કે ખરીદ કિંમત લખાશે, પરચેસ વેલ્યુ લખાશે. બીકોઝ આટલા રૂપિયાની ખોટ આટલા રૂપિયા પર જાય છે. મતલબ કે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા પર આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની ખોટ જાય. મતલબ કે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા પર આ 10,000 ના છેદમાં 99 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આપણને ફરીથી અગેન આ 9,90,000 ના છેદમાં 99 રૂપિયા મળી જાય. મતલબ કે વેચાણ કિંમત મળી જાય, સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એસ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એ આગળ જુઓ, બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, બરાબર ઇક્વલ આ 10,000 ના છેદમાં 99 રૂપિયા ગુણ્યા આ 99 ના છેદમાં આ 10 લાખ રૂપિયા ગુણ્યા આ 100% થશે ઇન્ટુ 100% થશે. ફરીથી એકવાર આ આખાના બરાબર જુઓ, આ 10,000 ના છેદમાં 99 રૂપિયા ગુણ્યા આ 99 ના છેદમાં આ 10 લાખ રૂપિયા ગુણ્યા આ 100% થશે. મતલબ કે જુઓ, આ છેદનું એટલે ભાગાકારનું રૂપાંતર આ ગુણાકારમાં કરી નાખવાનું છે. આ ભાગાકારનું રૂપાંતર આ ગુણાકારમાં કરી નાખવાનું છે. એટલે તેના માટે આ છેદને ઉલટાવીને પલટાવીને લખવાનો હોય છે. આ છેદને ઉલટાવીને પલટાવીને લખવાનો હોય છે. એટલે આગળ જુઓ, આ 99 ઉપર આવી જશે, ત્યારબાદ આ 10 લાખ નીચે આવી જશે, છેદમાં આવી જશે. હવે આગળ આ જે રૂપિયા આ આખી સંખ્યાને લાગેલું છે, આ જે રૂપિયા આ આખી સંખ્યાને લાગેલું છે તે હકીકતમાં વાસ્તવમાં આ 10 લાખને લાગેલું છે. આ 10 લાખને લાગેલું છે. એટલે આ રૂપિયા આ 10 લાખ સાથે રહેશે. આ રૂપિયા આ 10 લાખ સાથે રહેશે. મતલબ કે આ રૂપિયા છેદને લાગે નહીં, આ રૂપિયા છેદમાં નથી, મતલબ કે 99 ને લાગે નહીં. મતલબ કે 10 લાખ રૂપિયા ના છેદમાં 99, 10 લાખ રૂપિયા ના છેદમાં 99 ને તમે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા એમ પણ લખી શકો. 10 લાખ ના છેદમાં 99 રૂપિયા એમ પણ લખી શકો. મતલબ કે આ રૂપિયા અહીંયા હોય, મતલબ કે આ 10 લાખ ને લાગેલું, મતલબ કે અંશને લાગેલું હોય
તો આ આખી સંખ્યાને તમે રૂપિયા આપી શકો. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ અહીંયા સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે, બીકોઝ આ રૂપિયા જુઓ હકીકતમાં આ 10,000 ને લાગેલું છે, મતલબ કે આ રૂપિયા અંશમાં છે અને આ રૂપિયા છેદમાં છે, એટલે ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ આ 99 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે, મતલબ કે 99 એકુ 99 થાય, મતલબ કે આ 99 વડે એક વારમાં ભાગ લાગે, મતલબ કે 99 અને 1 નો એટલે 1 અને 99 નો ગુણાકાર આ 99 થાય, આ 99 થાય. હવે આગળ આ ચાર શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ ચાર શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે, મતલબ કે 10,000 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો સૌપ્રથમ આ 10,000 ને આપણે 1 ગુણ્યા 10,000 એમ લખી શકીએ. આગળ આ 10 લાખ ને આપણે આ 100 ગુણ્યા 10,000 એમ લખી શકીએ. એટલે આગળ આ 10,000 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ છે. આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ છે, મતલબ કે 100 એકુ 100 થાય, મતલબ કે આ 100 માં આ 100 વડે એક વારમાં ભાગ લાગે, એટલે 100 અને 1 નો એટલે 1 અને 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય. એટલે આગળ તમે જોશો તો જુઓ બધું જ કેન્સલ થઈ ગયેલું છે. ફરીથી એકવાર તમે જોશો તો જુઓ અહીંયા પણ આ 10,000 કેન્સલ થઈ ગયેલા છે. આગળ આ 99 પણ કેન્સલ છે, આગળ આ 99 પણ કેન્સલ, આ 10 લાખ પણ કેન્સલ, આ રૂપિયા પણ કેન્સલ અને આ 100 પણ કેન્સલ થઈ ગયેલા છે. મતલબ કે જુઓ ઉપર આપણી પાસે જુઓ આ 1 ગુણ્યા 1 બચેલું છે. ફરીથી એકવાર ઉપર આપણી પાસે આ 1 ગુણ્યા 1 બચેલું છે. એટલે આગળ આ 1 એકુ 1 થાય અને આ 1 એકુ 1 જ થાય, મતલબ કે 1 ગુણ્યા 1 1 જ થાય અને છેદમાં એટલે કે ભાગાકારમાં જુઓ બધું જ કેન્સલ થઈ જાય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો બચેલો જ હોય. કઈ રીતે? તો જુઓ આ 99 ને આપણે 99 ગુણ્યા 1 એમ લખી શકીએ, જેમાંથી આ 99 કેન્સલ થઈ ગયેલો છે તો પણ આ 1 તો બચેલો જ હોય અને આ ટકાનો ટકા થશે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સ્પષ્ટ છે કે આ 1 ના છેદમાં 1 એટલે 1 ભાગ્યા 1 1 જ થાય, મતલબ કે 1 ઉપર નીચે કેન્સલ થઈ, મતલબ કે 1 એકુ 1 થાય, મતલબ કે આ 1 ને આ 1 વડે એક વારમાં ભાગ લાગે, મતલબ કે 1 અને 1 નો ગુણાકાર આ 1 થાય, મતલબ કે 1 ના છેદમાં 1 એટલે કે 1 ભાગ્યા 1 1 જ થાય અને આ ટકાનો ટકા તો છે, પર્સન્ટનો પર્સન્ટ તો છે, મતલબ કે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા પર આ 10,000 ના છેદમાં 99 રૂપિયાની ખોટ જાય, મતલબ કે આ 10 લાખ ના છેદમાં 99 રૂપિયા પર આ 10,000 ના છેદમાં 99 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઈનસ હોય તો આ વસ્તુને આ બાબતને ટકામાં એટલે કે પર્સન્ટેજમાં 1 કહેવાય, 1 કહેવાય, 1 કહેવાય, 1 કહેવાય. મતલબ કે આ માણસને કુલ વ્યવહારમાં એટલે કે એકંદરે એટલે કે ટોટલી આ 1% નુકસાન થયું હશે, 1% ખોટ ગઈ હશે, 1% લોસ થયો હશે. હેન્સ તેથી આ
વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.